મને આજે જસી પર બહુ હસવું આવે છે અને દયા આવે છે. જો જસીની હાલત, જસી જો તો ખરી યાર. અમે લોકો લંડનમાં ગયા જસી. તમને એવું લાગતું હશે ને કે લંડન બહુ જલસા છે, બહુ મોજ છે. અરે ભાઈ કઈ નથી. ક્યારેક અહીંયા આવો, ઇન્ડિયનની જેમ જ કામ કરવાનું, વાસણ ધોવાના, ઘસવાના, ઘરનું કામ, શાક રોટલી. એક મિનિટ, તમારા ઘરે તો સ્ટીલ કામવાળી બાય આવતી હશે, વાસણ ઘસી જતી હશે. અમારે અહીંયા કોઈ નથી આવતું. હે જસી? કોઈ જ નથી. એક હું ને એક એ બે જ હોય. થાકી ગયા હોય ને તો 15 મિનિટ આરામ કરી લો અને ફરી કામે લાગો. ભૂખ લાગી છે, આજે ખાઈએ, હમણાં ખાઈએ. 1 કલાક 2 કલાક નીકળતા 5-6 કલાક જતી રહી. કામ ના ખૂટે પછી 10 મિનિટનો બ્રેક લઈએ. હે જસી કે ચાલ પેલા થોડુંક ખાઈ લઈએ પછી ફરી કામ કરીએ. જો આવું છે અમારું લંડન. ઇન્ડિયા જેવું જ ફીલ થાય છે, એટલે ચિંતા ના કરતા વાલા. તમને પણ ભરોસો ના આવતો તો ક્યારેક લંડન આવજો અને જોઈ જજો. એટલે તો હજી આ લોકોને ઇન્વાઇટ કરે છે લંડન આવવા માટે. બસ કરીશ, કેમ કે લોકોને એવું લાગે છે કે ત્યાં જલસા કરે છે. બાપા અહીંયા કઈ જલસા નથી બાપુ. તમને લાગે છે બેઠા બેઠા કે આ કોલ મેસેજ નથી કરતા. અહીંયા આવીને જોવો, ખબર પડી જશે તમને. હા, આ પ્રોબ્લેમ થાય છે. આ પ્રોબ્લેમ મને બી થાય છે મારા ફેમિલીમાં કે ઓ તું લંડન જઈને અમને ભૂલી ગઈ, ફોન નથી કરતી, મેસેજ નહીં કરતી. તમને જો ફોન કરીએ અમારી પાસે કહેવા માટે, શેર કરવા માટે કશું જ ના હોય. મોટી મોટી વાતો ના કરવી હોય એટલા માટે. બાકી મોટી મોટી વાત કરવી હોય તો ઘણી બધું હે ને. અને દુખડા ગાવા ગમતા નથી. તું તો બહુ મોટી માણસ બની ગઈ છે. તું તો પાઉન કમાતી હશે. એટલે બાપા અહીંયા અડધા ભાડામાં જતા રહેશે. એ લોકોને કોણ સમજાવે? હવે બસની ટિકિટ ને ભાડું અડધું અહીંયા લૂંટી લે છે અમને બધા. હા, અહીંયાના રેન્ટ બધા બહુ એક્સપેન્સિવ છે. અહીંયા રહેવું ઇઝી નથી. પણ તો બી અમે લોકો રહી રહ્યા છીએ. કારણ કે અમારા ગ્રહ હમણાં છે ને ફરી ગયા છે, લંડનમાં છે. એટલે આઈ ડોન્ટ નો ક્યારે ફરે કે ઇન્ડિયા જઈએ પરમેનન્ટ. પણ તમે દુઆ કરજો અમારા માટે. થેન્ક યુ.